જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂઆત કરીએ. ચાણક્ય નીતિ. ચાણક્ય નીતિ અનુસાર આ આદતો વ્યક્તિને બુદ્ધિશાળી બનાવે છે. તો મિત્રો, આપણે જાણી લઈએ કે કઈ આદતો છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. આચાર્ય ચાણક્યને ઇતિહાસના મહાન વિદ્વાનોમાંના એક માનવામાં આવ્યા છે. તેમનું પુસ્તક ચાણક્ય નીતિ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. આજે અમે તમને ચાણક્ય નીતિ અનુસાર કેટલીક આદતો વિશે જણાવીશું, જે સામાન્ય રીતે બુદ્ધિશાળી લોકોમાં જોવા મળે છે. આ લોકોને સફળતા પણ મળે છે. તો ચલો જાણી લઈએ આગળ વિડીયોમાં શું છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જે લોકો પાસે સ્પષ્ટ લક્ષ્યો હોય અને તેમના લક્ષ્યોથી ભટકતા ના હોય, એટલે કે કોઈ વ્યક્તિનું લક્ષ્ય નક્કી હોય, પાક્કું હોય, એવા લોકો લક્ષ્યથી ભટકતા નથી, તેઓ જ જીવનમાં સફળતા મેળવી શકે છે. આચાર્ય ચાણક્ય માને છે કે જો તમે જીવનમાં સ્પષ્ટ લક્ષ્યો રાખો છો અને તેના માટે દિવસ રાત સખત મહેનત કરો છો, તો સફળતા પ્રાપ્ત કરવાની શક્યતા વધી જાય છે. આને બુદ્ધિશાળી કહેવાય છે. જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે તે ચોક્કસ કાર્ય પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખવું ખૂબ જ જરૂરી છે. આચાર્ય ચાણક્ય તેમની નીતિમાં જણાવે છે કે જે વ્યક્તિ પોતાના મન પર કાબુ મેળવે છે તેને મહાન માનવામાં આવે છે. તેથી એક જ્ઞાની વ્યક્તિ તે છે જે પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખે છે અને પોતાની બધી શક્તિ ફક્ત પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત કરે છે. મુશ્કેલ સમયમાં આ આદત કામમાં આવે છે. ચાણક્ય નીતિમાં જણાવાયું છે કે સમજદાર વ્યક્તિની ઓળખ એ છે કે તે લાગણીઓમાં ડૂબી જવાને બદલે નિર્ણયો પર કાળજીપૂર્વક વિચાર કરે છે. આ ભવિષ્યમાં સકારાત્મક પરિણામોની ખાતરી આપે છે. આ આદત સમજદાર વ્યક્તિને મુશ્કેલ સમયમાં પણ સાચા માર્ગ પર ચાલવામાં મદદ કરે છે. એક અલગ ઓળખ બનાવવામાં આવે છે. આચાર્ય ચાણક્યને બુદ્ધિશાળી વ્યક્તિના અન્ય ઘણા લક્ષણો વર્ણવતા કહ્યું છે કે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉત્સાહી હોય છે અને પોતાના સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે. તેને બુદ્ધિશાળી માનવામાં આવે છે. વધુમાં, જે વ્યક્તિ આત્મનિર્ભર હોય છે અને વ્યક્તિગત સમસ્યાઓને ખાનગી રાખે છે તેને પણ બુદ્ધિશાળી માનવામાં આવે છે. આ ટેવો વ્યક્તિને પડકારોનો સામનો કરવામાં અને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે. તે તેમને સમાજમાં એક અલગ ઓળખ પણ આપે છે. તો મિત્રો, વ્યક્તિની આવી આદતો તેને બુદ્ધિશાળી બનાવે છે. તો મિત્રો, વિડીયોનો અહીંયા અંત કરીશું. કેવું લાગે કોમેન્ટમાં જરૂર જણાવશો. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.